મારી એક પ્રશાસનને વિનંતી છે કે ચાવલા ચોકને શમશાન બનાવી નાખ્યો છે અને બાકીને મૂકી દેવામાં આવ્યો છે અને મિટિંગો કરે છે બધા મોટા મોટાઓ. તો અમે ચાવલા ચોક વેપારી એસોસિએશન એવો એલાન કરી છે કે અમે ચલાવી લેશું નહીં. જે અમારાથી અન્યાય થયો છે, અમારી બધી વસ્તુઓ તૂટી છે, એ બજારમાં બધાથી એક સરખો થવો જોઈએ, નહીં તો ઉગ્ર આંદોલનની અમે ધમકી આપીએ છીએ. બધાને મદદ કરવા માટે, હેલ્પ લેવા માટે બધાને અમે ફોનો કર્યા હતા, મળ્યા હતા, પણ કોઈ પ્રશાસને અમને હેલ્પ કરી નથી. હવે મારી પ્રશાસનને વિનંતી છે અને રાજકીય આગેવાનોને વિનંતી છે કે આ મુદ્દામાં કોઈ બી સમાધાન માટે વચ્ચે આવે નહીં. નકર અમારો ગાંધીધામમાં ચાવલા ચોક જે એન્ટ્રી છે, મુખ્ય બજાર છે, એ શમશાન થઈ ગયો છે. તો આખી બજારની પણ હાલત એવી થવી જોઈએ. હું પોતે વેપારી છું, પ્રેસિડેન્ટ છું, છતાં કહું છું કે આ એકથી થયો છે એ ના ચાલે.